ગાવે વાલા ગિરિધર નામુના બાઈ રગાવે કાના ગિરિધર નામુના તમને ભજીને થઈ છું જોશરે જુઓ રે એ ડાળે મને ઘેડો મને એ ડાળે મને ભાગ્યને આપણા ભાગમાં ક્યાંક કૃષ્ણ છે કે નહીં? ભાગ્યને બહુ નાનું કરી નાખ્યું. ઉંદેડાના પંજામાં 5 દાણા જુવારના હોય એમ મેને આપણા ભાગ્યમાં ક્યાંક કૃષ્ણ લખેલા છે, ક્યાંક રામ લખેલા છે. એનો પ્રયાસ કરવાનો સમય આવી ચૂક્યો. આ આવી છે મોસમ ખીલવાની, આ આવી છે મોસમ આપણી અંદર કંઈક ઉગાડવાની, કંઈક જગાડવાની. નારદજીએ પૃથ્વી ઉપર દુઃખોને જોયા હતા. બહુ શ્રીમદ ભાગવતની અંદર એનું વિસ્તૃત વર્ણન મહાત્મ્યના શ્લોકોની અંદર આપણને પ્રાપ્ત થાય છે. એમણે જોયું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, ક્યાંય સત્ય રહ્યું નથી. માણસના જીવનની અંદર દયા રહી નથી, કરુણા રહી નથી. જે નેણે કરુણા કર છોડી એની કિંમત ફૂટી કોડી, મૃગજળના દરિયાને તરવા મૂર્ખ હોય બાંધે. મૃગજળનો દરિયો ક્યારે હોતો નથી. મૃગજળમાં ખબર પડે ને, ઝાંઝવામાં ખબર પડે. હા કે ના મને જવાબ દેજો પાછા. મૃગજળમાં ખબર પડે. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને આપણને દૂર પાણી દેખાય, પણ ત્યાં પહોંચો ને તો એ પાણી ઓર આગળ દેખાય. એ હોતું નથી. આ સંસારના વિષયોને શાસ્ત્રે મૃગજળ કહ્યું છે. હું ને તમે મૃગજળની અંદર ભટકી રહ્યા છે. ભાગ્યને પણ નાનું કરી નાખ્યું છે. કલિયુગના થોડા લક્ષણોની ચર્ચા કરી છે. બોલે મહારાજ, મેં પૃથ્વી ઉપર જોયું કે તરુણી પ્રભુતા ગે, એક જ લીટી લખી છે અને અટકી ગયા. વિષય બદલી નાખ્યો. શ્યાલકો બુદ્ધિદાયક. પહેલો શબ્દ વાપર્યો છે તરુણી પ્રભુતા ગે હે. બસ દરેક ઘરની અંદર સ્ત્રીઓનું રાજ હશે. હું નથી કહેતો, આપણી કોઈ જવાબદારી નથી. ખાલી વાંચું છું શ્રીમદ ભાગવતમાં. એટલે કોઈને ફરિયાદ કરવી હોય તો વ્યાસજી કરજો. તરુણી પ્રભુતા ગે હે. અને એમણે તો એટલું જ લખ્યું છે, પણ સુખદેવે તો આખી ચોપાઈ લખી છે. તુલસીદાસજી મહારાજે તો આખી ચોપાઈ લખી છે આની ઉપર. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ. આ જગતની અંદર રહેલો દરેક જીવ, તુલસીદાસજી મહારાજ કહે છે કે નારીને આધીન રહેશે. અને કઈ રીતે આધીન? શબ્દ વાપર્યો છે નાચહી નર મર કટકી નાઈ. જેમ મદારી હોય ને વાંદરાને નચાવે, એમ નારી આ જગતની અંદર નરને નચાવે. શ્યાલકો બુદ્ધિદાયક. ભાઈઓની સલાહ નથી માનતા, પણ શ્યાલકો એટલે કે શાળાઓ સલાહકાર થયા છે. કલિયુગના એ લક્ષણો છે. કહે છે મહારાજ
નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન છતાંય નીતિ પર બોલે. કલિયુગના લક્ષણો છે. જે માણસે ક્યારેય ભૂખ જોઈ નથી. અમુક રાજનેતાઓ એવા છે કે જેને ભૂખ શું છે ખબર જ નથી. એનો જન્મ જ એ સ્થાન ઉપર થયો છે, પણ જ્યારે ભાષણ કરવા માટે ઊભા થાય ને ત્યારે ભૂખ ઉપર બોલતા હોય. નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન છતાંય નીતિ પર બોલે. આખું જીવન અનીતિ જ કર્યું હોય, પણ એને કોઈક આપે માઈક બોલવા માટે હાથમાં, એટલે આપણને નીતિ ઉપર પ્રવચન કરતો હોય. પરાઈ નારને દેખીને જેના ને નામ તેમ ડોલે, એ સભામાં ઊભો થઈ અને પાછો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા મદ અને મોહમાં પાંગળો થઈ અને પાછો વ્યાસની ગાદી પર જઈને સત્ય પર બોલે. નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે. કલિયુગના એ લક્ષણો છે. આ બધા દુઃખોથી દુઃખી થતો નારદજી કહે કે આ બધાને મેં જોતા જોતા મેં જોયું કે ન સિદ્ધોવા, ના યોગી, કોઈ યોગી રહ્યો નથી, કોઈ સિદ્ધ રહ્યો નથી. પુત્રસ્ય ઉત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. બહુ લખ્યું છે વ્યાસજી, બહુ લખ્યું છે કલિયુગની ઉપર. કલિયુગના દાવા નળની અંદર બધા જ સાધનો એ બળી ગયા છે. નારદજી કહે કે એની અંદર મહારાજ મેં એક ઘટનાને જોઈ. મેં જોયું કે બધા તીર્થો સ્થાનોમાંથી ફરતો ફરતો હું વૃંદાવનની અંદર પહોંચ્યો. દૂરથી મેં એક દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી બેઠી છે, એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા છે. મને વિચાર આવ્યો કે આ કોણ હશે. મને મનમાં વિચાર આવ્યો કે હું જાઉં, પણ પછી મને વિચાર આવ્યો કે હું સંત ત્યાં, એટલે હું ચાલતો ચાલતો જવા લાગ્યો. બાજુમાંથી પસાર થતો અને એ સ્ત્રીએ મને બૂમ પાડી, હે સાધુ, ક્ષણભર ઉભા રહી જાઓ. મહારાજ, એક ક્ષણ ઉભા રહો. મારી દરેક ચિંતાઓનો તમે નાશ કરતા જાઓ. નારદજી મનની અંદર વિચાર કરે કે આ સંસારમાં સ્ત્રી એની કયા પ્રકારની ચિંતાઓ હોય, મને શું ખબર હોય. નારદજી કહે કે હું આવું વિચારીને જતો હતો, એટલે સ્ત્રી મને કહેવા લાગી કે મહારાજ, તમે સમસ્યાનું સમાધાન ન કરો તોય વાંધો નહીં, પણ તમે થોડી વાર અહીંયા ઊભા રહો. તમારા ઊભા રહેવાથી હું મારા પાપને દૂર થઈ રહ્યા છે. મારું દુઃખ તમારા દર્શનથી દૂર થઈ રહ્યું છે. મહારાજ, આપ કૃપા કરી અને થોડા ક્ષણ અહીંયા ઊભા રહો. નારદજી ઊભા રહ્યા. નારદજી કહે કે મને વિચાર આવ્યો કે લાવ હું એની પાસે જાઉં. હું એની પાસે ગયો એટલે મેં એને પ્રશ્ન કર્યો કે દેવી, તમે કોણ છો? ત્યારે એને જવાબ આપ્યો કે હું ભક્તિ છું. આ બંને જે મારા ખોળાની અંદર સૂતા છે એ મારા બે પુત્રો છે. એક પુત્રનું નામ છે જ્ઞાન અને એક પુત્રનું નામ છે વૈરાગ્ય. નારદજી કહે હું વિસ્મિત થઈ ગયો. માં યુવાન બેઠી છે અને બંને દીકરા એ વૃદ્ધત્વને પામ્યા છે, ઘરડા થઈ ગયા છે. નારદજીએ કીધું કે કરવાનું શું છે? બોલે આને જગાડવાના છે. નારદજી કહે કે આ કામ તો અમારું જ છે, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા. નારદજી પાસે બેસી ગયા. ભક્તિને કીધું કે તારી આ દશા કઈ રીતે થઈ? ભક્તિ કહેવા લાગી, પ્રભુ, કલિયુગના પ્રભાવની અંદર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. હું ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશની અંદર હું ઉત્પન્ન થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકની અંદર ક્યાંક મારી વૃદ્ધિ થઈ. ક્વચિત ક્વચિન્ન મહારાષ્ટ્રે, ત્યાંથી મહારાષ્ટ્રમાં આવી, ત્યાં મને થોડું ઘણું માન મળ્યું. ગુર્જરે જીર્ણતાંગતા, ગુર્જર પ્રદેશની અંદર આવી હું જીર્ણ થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગઈ. મહારાજ, મારે જ્ઞાન અને વૈરાગ્ય આ બંને પુત્રો છે. કલિયુગના આ પ્રવર્તમાન સમયની અંદર
ઈશ્વરના ગયા પછી મુક્તિ તો ઈશ્વરની પાસે જતી રહી, પણ હું આ પૃથ્વી ઉપર મારા બંને પુત્ર